સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. હની ટ્રેપમાં ફસાયેલ રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી કર્યો આપઘાત. તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મૃતક યુવકનું નામ યોગેશ જાવ્યા છે. સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે કે જ્યાં હની ટ્રેપમાં ફસાયેલ રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી કર્યો આપઘાત. તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો. મૃતક યુવકનું નામ યોગેશ જાવ્યા છે કે જે રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા. ત્યારે 5 દિવસ બાદ પરિણીત મહિલા તો આવી, પરંતુ યોગેશભાઈ ન આવ્યા. યોગેશભાઈએ મળતા પહેલા વિડીયો બનાવ્યો, જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો. યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ 5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ છે. ત્યારે 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડીયોમાં આક્ષેપ કરાયો છે. ત્યારે મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે. મારું નામ યોગેશ છે. મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા. મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી. એની જેઠાણી નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા. મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા. એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે 5 લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી. મને તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી. મારા છોકરાને બૈરીને બી નોતારા કરી મૂક્યા. મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ. નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા અન્નુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે. બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને. મારું નામ જ્યોતિબેન જાવ્યા છે. મારા હસબન્ડ પાછલા 2 મહિનાથી ગાયબ હતા ઘરથી. એમની અહીંયા હોટ રેસ્ટોરન્ટ એક બાઈ કામ કરતી, એમની સાથે બેન એમને ફસાવ્યા. એ બેન એમની પાસે 5 લાખ રૂપિયાની માંગ કરતી હતી. એટલે આ ભાઈ ઘરે નહીં આવે અને પોલીસ સ્ટેશનમાં અમે રિપોર્ટ કરવા ગયા. વરાછા તો વરાછા કે કામરેજ જાઓ ને કામરેજ જાઓ ને તો એ લોકો વરાછા જાઓ એમ કરીને અમારી 2 મહિનાથી કોઈએ રિપોર્ટ લખી નહીં. અમે અત્યારે મા દીકરો 2 હતા. અમારી પાસે કોઈ સાધન નહીં. અમે અડધી રાતે આમથી આમ ધક્કા ખાતા હતા અમે ખાલી, પણ અમારી કોઈ હેલ્પ કરવા તૈયાર નહીં. અમારી પાછળ કોઈ જેન્ટ્સ બોલવા વાળું નહોતું. એટલે અમારે શું કરો, 2 મહિના તે કન્ટિન્યુ પોલીસવાળા લોકોએ અમને હેરાન કર્યા આમથી આમ કરીને. કોઈ અમારી ફરિયાદ કોઈએ લીધી નહીં. અને અત્યારે કાલ ફોન કર્યો, મારા હસબન્ડે મારા જીજાજીને વિડીયો સેન્ડ કર્યો કે હું આવી રીતે સુસાઇડ કરું છું. અમે અહીંયા ગયા તાપી પુલ ઉપર, ત્યાંથી અમે 100 નંબરમાં ફોન કર્યો. પોલીસવાળા અમને કે તમે એમને કૂદતા જોયા છે, તો પણ અમે કૂદતા એને કેવી રીતે જઈએ કે કૂદતા ન જોયા હોય ને એટલે સુસાઇડ ન કર્યો. એ લોકો ખાલી ફોનની લોકેશન ટ્રેક કરે કે ફોન અત્યારે ગોધરામાં બતાવે છે. મેં એમને કીધું તમે તમારા કોઈ પોલીસમાંથી ઇન્ફોર્મ કરો કે ગોધરા જઈને એમને પકડે. તો કે અમારી અહીંયા હદ નથી લાગતી. એવી રીતે અમને જવાબ આપ્યો એ લોકો. તમારા પતિની લાશ ક્યાંથી મળી? ઉત્તરાયણથી લાશ મળી છે મારા પતિની, તાપી નદીમાંથી. શું માંગ છે તમારી? મારી માંગ છે કે જે અત્યારે મારા હસબન્ડના ગુનેગાર છે એમને સજા મળે, બસ સીધી વાત છે આ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.